9 કરોડમાં જે છે એ ડીલ પાકી થયેલી। પ્રતિબંધિત કોબરા સાપના ઝેરની તસ્કરીનો સૌથી મોટો પર્દાફાશ જે છે તે સુરત એસઓજીએ કર્યો છે, જ્યારે નકલી ગ્રાહક બની એસઓજીએ કરોડોની ઓફર કરી હતી। આરોપીઓ પાસેથી 6.5 મિલી કોબરા વેનોમ જે છે તે જપ્ત કરાયું છે। મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં સુરતમાં એસઓજીની ફરી એકવાર અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી જે છે તે જોવા મળી રહી છે। જ્યાં પ્રતિબંધિત કોબરા સાપના ઝેરની તસ્કરીનો સૌથી મોટો પર્દાફાશ જે છે તે સુરત એસઓજીએ કર્યો છે। 5.85 કરોડની કિંમતના વેનોમ સાથે 7 જેટલા આરોપીઓ ઝડપી પાડ્યા છે। એસઓજીને ગુપ્ત માહિતી મળી હતી, તેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે। જ્યારે નકલી ગ્રાહક બની એસઓજીએ કરોડોની ઓફર કરી હતી। લાલચમાં આવી અને તસ્કરની જે ટોળકી હતી તે મીટિંગ માટે તૈયાર થઈ ચૂકી હતી અને સરથાણા જકાતનાકા પાસે ઓફિસની અંદર મીટિંગ નક્કી કરવામાં આવી હતી। પટેલ લાઈફ પાર્ટનર મેરેજ બ્યુરોની ઓફિસમાં દરોડા જે છે તે પાડવામાં આવ્યા હતા, જે ઓફિસમાંથી 7 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા। કોબરા ઝેરના તસ્કરો જે છે એ ઝડપાઈ ચૂક્યા છે। ઝડપાયેલા આરોપીઓમાં મનસુખ ધિનૈયા, ચિમન ભુવા, સમીર પંચાલ, પ્રવીણ શાહ, કેતન શાહ સામે આવ્યા છે, જ્યારે મકરંદ કુલકર્ણી અને પ્રશાંત શાહનો સમાવેશ કરવામાં આવ્યો છે। આરોપીઓ પાસેથી 6.5 મિલી કોબરા વેનોમ જે છે તે જપ્ત કરાયું છે। ત્યારે જપ્ત કરાયેલ વેનોમની કિંમત લગભગ 5.85 કરોડ જેવી માનવામાં આવી રહી છે। કોબરા સાપના ઝેરની તસ્કરીનું આ સૌથી મોટું રેકેટ જે છે તે બહાર આવ્યું છે। વેનોમનો ઉપયોગ એ દવાઓ બનાવવામાં થતો હોવાનો ખુલાસો થયો છે। બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને કેન્સરની દવાઓમાં ઉપયોગ કરવામાં આવે છે। એન્ટી વેનોમ અને સાપકાટના ઉપચારમાં પણ ઉપયોગ લેવામાં આવે છે। રેવ પાર્ટીમાં નશા માટે વેનોમ વપરાતો હોવાની હકીકત સામે આવી રહી છે। આરોપીઓમાં વેપારી, નિવૃત્ત અધિકારી અને વકીલો જે છે તેનો પણ સમાવેશ થઈ રહ્યો છે। ત્યારે વેપારી છે, કોઈ અધિકારી છે, કોઈ વકીલ છે, એ ગજાના વ્યક્તિ છે કે જે આ પ્રકારની તસ્કરીઓ કરી રહ્યા હતા અને વેનોમ નામનું જે ઝેર છે, કોબરા સાપનું જે ઝેર છે તે વેચી રહ્યા હતા અને તેની કરોડો રૂપિયાની તેમને વેચી અને કમાણી કરતા દેખાયા છે। ત્યારે 7 લોકોની ધરપકડ કરી અને આ વેનોમ તસ્કરીનો આ સૌથી મોટો પર્દાફાશ સુરત એસઓજી દ્વારા કરવામાં આવી રહ્યો છે। સુરત એસઓજીને જ્યારે બાતમી મળી તે સમયે અલગ અલગ દિશામાં પહેલા તપાસ કરી, પૂછપરછ કર્યા બાદ સુરત એસઓજીએ ઝીણવટભરી તપાસ કરી અને બાતમીના આધારે ગ્રાહક બની અને આરોપીઓ છે તેમની સાથે મીટિંગ ગોઠવી હતી। જો કે આરોપીઓ લાલચમાં આવી અને ફસાઈ ચૂક્યા હતા। પછી એ જાળમાંથી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ હતું, કારણ કે એ કાયદા અને કાનૂનની જાળમાં ફસાઈ ચૂક્યા હતા અને ત્યાંથી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ બન્યું હતું। અને આખિરકાર છેલ્લે આરોપીઓ છે તેમણે સ્વીકારી લીધું હતું કે અમે આ વેનોમ છે તેની તસ્કરી કરતા હતા અને આ પહેલા પણ અમે વેનોમની કે તસ્કરી કરી છે કે કેમ તેને લઈને પણ જે છે તે પુરાવાને જે રજૂઆતો જે છે એ વાત જે છે તે સ્વીકારવાની કરી રહ્યા છે। ત્યારે અગાઉ કઈ કઈ જગ્યાએ તસ્કરી કરવામાં આવી, કેટલા સાપોનું ઝેર ક્યાં આપવામાં આવ્યું, કોને આપવામાં આવ્યું, કેવી રીતે આ ઝેર લેવામાં આવ્યું, તેને લઈને એસઓજી દ્વારા હાલ તો પૂછપરછ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વાર 5 કરોડ 85 લાખની કિંમતનું પ્રતિબંધિત કોબરા સાપનું ઝેર એટલે કે વેનમ એની સાથે 7 ઈસમોને જે છે એ એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે અને એની જાણવાજોગ દાખલ કરી છે અને ફોરેસ્ટ વિભાગ આની અંદર જોડાયું છે। અને આ વેનમ જે છે એ લેબના ટેસ્ટને અંતે સાબિત થશે તો ત્યારબાદ જે છે ફોરેસ્ટ વન અધિનિયમ, સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા સમયથી વેચાણ કરેલા શું હકીકત એવી છે કે જે એક અમદાવાદનો વ્યક્તિ છે જેનું નામ છે ઘનશ્યામ સોની, આરટીઓ સર્કલ સામે અમદાવાદમાં રહે છે અને તેણે જે છે એ બરોડાના પ્રશાંત અને મકરંદ આ બંને જે વ્યક્તિ છે એને આ વેચવા માટે આપેલું અને પછી બરોડાના 4 વ્યક્તિઓ, સુરતનો જે મેરેજ બ્યુરો ચલાવે છે જેનું નામ છે મનસુખભાઈ અંબાભાઈ ધિનૈયા અને એને ત્યાં આ લોકો વેચવા માટે આવેલા અને
9 કરોડમાં જે છે એ ડીલ પાકી થયેલી અને એ વેચવા માટેનો પ્રયત્ન કરતા હતા. એ દરમિયાન જ તે એસઓજીની ટીમે આ સાથે 7 આરોપીઓને આજે 6.5 ml કોબ્રાનું ઝેર વેનમ છે એની સાથે ઝડપી પાડ્યા છે. આ શેનો ઉપયોગ શેમાં કરવામાં આવે છે? આ જે વેનમ છે એ પ્રતિબંધિત છે અને એની એક mlની કિંમત 90 લાખ રૂપિયા ઇન્ટરનેશનલી ગણાય છે. અને આનો જે ઉપયોગ છે એ અલગ અલગ દવાઓ જેમ કે બીપીની દવા, પછી લોહી ગંઠાવાની દવા, હાર્ટ એટેકથી બચવા માટે, તેમજ સાપનું ઝેર જે હોય છે એ ઝેર સાફ કર્યા પછી તેના ઉપચારની અંદર એન્ટી વેનમ તરીકે પણ આનો ઉપયોગ થાય છે. અને મોટી મોટી જે રેવ પાર્ટીઓમાં હોય છે કે અમુક લોકો જે છે સ્નેક બાઇટ અથવા સાપના ઝેરથી નશો કરતા હોય છે, તો આવી રેવ પાર્ટીઓમાં પણ આનો ઉપયોગ થતો હોય છે. લાવતા ક્યાં હતા ત્યાં? જે ઘનશ્યામ સોની છે, જે વોન્ટેડ છે, જેણે આ બરોડાના જે 4 વ્યક્તિ છે એને આપેલું ને એમાં એક એડવોકેટ પણ છે. અને આ જે છે ઘનશ્યામ પકડાશે ત્યારબાદ આપણને ખબર પડશે કે આ લોકો ક્યાંથી લાવેલા હતા. અત્યાર સુધીમાં કોઈ એવું જાણવા મળેલું નથી. સાહેબ એવું કોઈ જે પકડાયું છે એમાં સુરતના આ પાર્ટીને લઈને કોઈ કનેક્શન હોય કે લાવવાનું? અત્યારે એવું હતું કે જે બરોડાના 4 લોકો છે અને જે સુરતના 3, આ બધા લોકો જે છે એ મળીને અલગ અલગ કમિશનથી એમને એવું હતું કે ભાઈ 9 કરોડમાં ડીલ ફાઇનલ થઈ જશે, તો એ રીતે વેચવા માટે ફરતા હતા અને એ વેચાણ થાય એ પહેલાં જે એસઓજીએ એને ઝડપી પાડ્યા છે.